આ લોકોએ રેડ પાડી હતી એના બોઈંગ 787 કારખાનામાં કે કેવી રીતના ચેકઅપ કરે છે, અને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે શું આ પ્લેનમાં બેસશો? તો મારો મિત્ર જે ફ્લાઇટમાં ગયો હતો એમાં વચ્ચે આગ લાગી ગઈ હતી, અંદર જ આગ લાગી અને બુજાવી પણ દીધી લોકોએ ફાયર સેફટીથી. બધા એર ઇન્ડિયાના આવા ઘણા બધા કિસ્સા પહેલા થઈ ગયેલા હતા. મેમ્બર્સ અને પાયલટ આવીને બધું સહાનુભૂતિ પણ આપી, બધું થઈ ગયું હતું, પણ આગ લાગી ગઈ હતી અને ધુમાડો અંદર થઈ ગયો હતો. એટલે આવા કિસ્સા થઈ ગયેલા છે. બોઈંગ 787 ના જે ત્યાં કામ કરી રહ્યા છે એ લોકો કામ સરખું નથી કરી રહ્યા. એ લોકો ઝડપીને પકાણી જૂની વસ્તુઓ ફિટ કરી રહ્યા છે અને વસ્તુઓને લેવલમાં લાવવા માટે એ લોકો મશીનરી યુઝ નથી કરતા. એ લોકો પોતે કૂદકા મારે. એના ન્યૂઝના રિપોર્ટમાં પણ લખેલું છે એમને. ગઈકાલે બપોરે 1:30 અમદાવાદની અંદર એ જે ઘટના બની, આ ઘટનાથી પૂરો ભારત દેશ અને ભારતની 140 કરોડની જનતામાં એક ભયનો માહોલ છે. આ ઘટના એ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની AI-171 એ ફ્લાઇટ હતી. આ ફ્લાઇટ જ્યારે ટેકઓફ કરી રહી હતી, ટેકઓફની થોડીક જ મિનિટની અંદર એક બિલ્ડિંગ સાથે અથડાય છે, ક્રેશ થાય છે અને તેની અંદર 242 જેટલા લોકો સવાર હતા. આ તમામનું એ મૃત્યુ થાય છે. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ હતા. એ તેમના પરિવારને, એમની દીકરીને મળવા માટે એ લંડન જઈ રહ્યા હતા. તો સાથોસાથ આવી ઘટનાથી હવે લોકોની નસની અંદર એક ભય ફેલાઈ ગયો છે. જે લોકો હવે પ્લેનની સવારી કરી રહ્યા છે એ સવારીની અંદર પણ તે સેફ છે કે નહીં, એ ત્યાં ઉતરે નહીં ત્યાં સુધી તેમને ભયની અંદર આ સવારી કરે છે. ખરેખર આ ઘટના ખૂબ દુઃખદ છે. આખા વિશ્વની નજર આ ઘટના પર છે અને સાથે સાથે ભારત, બ્રિટન અને અમેરિકાની જે એજન્સીઓ છે તે અત્યારે અમદાવાદ પહોંચી ગઈ છે અને આ ઘટના બનવા પાછળનું શું કારણ હતું તેમની પણ તપાસ કરી રહી છે. પણ જ્યારે મારી બાજુની સ્ક્રીનમાં તમને જે દેખાઈ રહ્યા છે જે વ્યક્તિ, એ થોડા દિવસ પહેલાં જ એ કેનેડાથી એર ઇન્ડિયાની 787 બોઈંગ પ્લેન ફ્લાઇટિંગ જે પ્લેન હતું તેની અંદર તે મુસાફરી કરી અને રાજકોટ એટલે કે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. અને હવે એટલે કે આવનારી 13 તારીખે પણ એ વ્યક્તિની ફ્લાઇટની ટિકિટ છે અને એર ઇન્ડિયા બોઈંગ ફ્લાઇટ 787ની અંદર જ પોતે ફરીથી એ ઉડાન ભરી અને પોતાના અભ્યાસ માટે એ ફરીથી કેનેડા જવાના છે. ત્યારે હવે પહેલી વખત કોઈ મુસાફરી કરતું હોય અથવા તો હવે કોઈના બાળકો હોય, એમને જેમના માતા પિતા જ્યારે એરપોર્ટ પર મૂકવા આવતા હોય છે ત્યારે તેમને એવી આશા હોય છે કે થોડીક જ કલાકોની અંદર મારું સ્વજન છે એ એરપોર્ટ ઉપર સુરક્ષિત ઉતરી જશે. અને પછી જ્યારે આ અમદાવાદની ઘટના બની ત્યારથી લોકોમાં ભય છે. આમ તો પ્લેનની અંદર આવી ઘટના ખૂબ ઓછી બનતી હોય છે અને અમદાવાદમાં જે ઘટના બની તેનાથી હવે સર્વ વ્યક્તિઓ, જે લોકો ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા છે, તેમની અંદર એક ભય એવો પણ છે કે હવે શું એ પ્લેનની અંદર જે ઘટના બની એનાથી હવે મુસાફરી કરવી કે કેમ. તો મારી સાથે જે અત્યારે વાત કરવા માટે જોડાયેલા છે રાજકોટથી, હાલ અત્યારે રાજકોટ છે પણ તે કેનેડાની અંદર અભ્યાસ કરે છે, એવા ભક્તરાજસિંહ જાડેજા મારી સાથે જોડાયા છે. ભક્તરાજસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ કુણાલભાઈ. ભક્તરાજ, મારે એ સમજવું છે તમારી પાસેથી કે અનેક એવા વિદ્યાર્થીઓ હોય છે પહેલી વખત કોઈ પોતાના અભ્યાસ માટે કે પોતાનું કેરિયર બનાવવા માટે વિદેશ જતા હોય છે. એમના મા બાપને એવી આશા હોય છે કે મારો વિદ્યાર્થી, મારું બાળક કે મારું સ્વજન એ સુરક્ષિત રીતે એ મુસાફરી કરી અને જ્યાં પણ જગ્યાએ ભણવા માટે કે અભ્યાસ કરવા માટે કે કોઈ બીજા કારણો માટે ત્યાં જતું હોય એ સુરક્ષિત પહોંચી જાય. પ્લેનની અંદર આમ તો સુવિધાઓ હોય છે એ તાત્કાલિક ઇમરજન્સીમાં બહાર નીકળવા માટેની, અથવા તો પાયલટ પણ પોતાની સૂઝબૂછથી એ ઇમરજન્સી લેન્ડિંગ કરી દેતું હોય છે. પણ આ જે ઘટના બની એને તમે કઈ રીતે જુઓ છો? તો કાલે હું બે એક વાગે હું અહીંયા આરામમાં હતો. મને મારા પપ્પાનો કોલ આવ્યો કે ન્યૂઝ ચેનલ ઓન કર, અમદાવાદ ટુ લંડનની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. ભાગીને નીચે ગયો અને મેં ટીવી ઓન કર્યું. ટીવીમાં આવ્યું કે 242 બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ફ્લાઇટ ક્રેશ થઈ છે. એટલે મેં કીધું બહુ જ
દુઃખદ આવડું આ. અને મેં મારા 2-3 ફ્રેન્ડ્સને પણ પૂછ્યું જે જવાના હતા, પણ એ લોકોની ફ્લાઇટ મોડી હતી, એટલે એ લોકો સેફ હતા. પછી એટલે મેં આના ઉપર થોડું વધારે રિસર્ચ કર્યું અને મેં જોયું કે એર ઇન્ડિયાના આવા ઘણા બધા કિસ્સા પહેલા થઈ ગયેલા હતા. આમાં જ હવે આનો હજી એક પર્સનલ કિસ્સો, એક પર્સનલ એક્સપિરિયન્સ હતો કે હું જ્યારે આવવાનો હતો ઇન્ડિયા, ત્યારે મેં કેનેડામાં મારા મિત્રને પૂછ્યું કે ભાઈ હું આવી રીતના જાઉં છું કેનેડામાં, અને એને મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તું એર ઇન્ડિયામાં તો નથી જતો ને? એટલે મેં કીધું ના, હું ઇન્ડિયામાં જ જાઉં છું. તો કે એર ઇન્ડિયામાં કે ધ્યાન રાખજે. હવે મારા મિત્ર સાથે એવો પ્રસંગ થયો હતો બોઈંગ 787માં, જે ફ્લાઇટ ક્રેશ થઈ, એક સિરીઝ છે આખી બોઈંગ 787ની. તો એને મને એવું કીધું કે હું જે ફ્લાઇટમાં ગયો હતો, મારો મિત્ર જે ફ્લાઇટમાં ગયો હતો, એમાં વચ્ચે આગ લાગી ગઈ હતી, અંદર જ આગ લાગી, અને બુજાવી પણ દીધી લોકોએ ફાયર સેફટીથી, બધા મેમ્બર્સ અને પાયલટ આવીને બધું સહાનુભૂતિ પણ આપી, બધું થઈ ગયું હતું. પણ આગ લાગી ગઈ હતી અને ધુમાડો અંદર થઈ ગયો હતો. એટલે આવા કિસ્સા થઈ ગયેલા છે. અને પછી બીજો કિસ્સો મેં આ જોયો. હવે આમાં મેં ઘણું બધું અંદર જોયું કે બોઈંગ 787 શું છે ને શું નહીં. તો મેં એનું પાસ જોયું. અત્યારે બોઈંગ 787 પર હાલમાં કેસ ચાલુ રહ્યો છે, અને કેસ કરવા વાળા એનો જ એક મેમ્બર હતો, જે ક્વોલિટી એન્જિનિયર હતો. એનું નામ હતું સેમ સલેપુર. અત્યારે ઓનગોઈંગ. હવે એ કેસમાં એવું બધું બોલેલું છે કે જે મેમ્બર છે, જે વર્કર્સ છે ત્યાંના બોઈંગ 787 ના, જે ત્યાં કામ કરી રહ્યા છે, એ લોકો કામ સરખું નથી કરી રહ્યા. એ લોકો ઝડપીને પકાણી જૂની વસ્તુઓ ફિટ કરી રહ્યા છે, અને વસ્તુઓને લેવલમાં લાવવા માટે એ લોકો મશીનરી યુઝ નથી કરતા. એ લોકો પોતે કૂદકા મારે. એના ન્યૂઝના રિપોર્ટમાં પણ લખેલું છે એમને. હવે આ 2024 પહેલા એક જોન બાર્નેટ કરીને હતો, એ પણ આનો એન્જિનિયર હતો. એ ચેકિંગ મેઇન એન્જિનિયર, હેડ એન્જિનિયર હતો. એને જોબ મૂકી દીધી. એને આ બોઈંગ 787માં લોડ કર્યો કે ભાઈ આનું નથી સારું એવું, આના ફ્યુલ માટે એ લોકો બહુ પૈસામાં વાંધો કરે છે, જેવું તેવું ફ્યુલ યુઝ કરે છે. ફ્યુલ યુઝ જેવું એટલે મિડ એરમાં પ્લેન પછી ઊભું રહી જાય, એટલે એમાં પણ તકલીફો આવે. અને આ લોકોએ રેડ પાડી હતી એના બોઈંગ 787 કારખાનામાં કે કેવી રીતના ચેકઅપ કરે છે. અને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે શું આ પ્લેનમાં બેસશો? તો બધા એના વર્કરે ચોખ્ખી ના પાડી કે અમે આ પ્લેનમાં કોઈ દી નહીં બેસી. કે એનું કામ કરીએ છીએ, પણ આ એટલું ખતરનાક છે કે આના બધા પાર્ટસ જૂના વાપરે છે, આના ફ્યુલ માટે, પૈસા બચાવવા માટે ઘણી બધી આમાં બેદરકારીઓ કરે છે. પુત્તરાજ, મારે એ પણ સમજવું છે કે કદાચ તમે આ જે સમાચાર સાંભળ્યા એ પછી કદાચ આવતા મહિનાની 23 તારીખે, માફ કરજો, 13 તારીખે તમારી પણ આ જ એર ઇન્ડિયાની અંદર ફ્લાઇટની ટિકિટ બુક કરેલી છે. હવે તમારા મનની અંદર કેવો વિચાર આવે છે? કદાચ હવે ફરીથી તમારે કેનેડા હમણાં જવાનું છે, તો આ જ ફ્લાઇટમાં જશો કે પછી કોઈ બીજો વિચાર કરશો? ના કુણભાઈ, હું ઓનેસ્ટલી કહું તો આઈ વુડ નેવર ગો ઓન ધીસ ફ્લાઇટ અગેન. નહીં જઈ શકું હવે, કેમ કે મને એક ભય આવે છે. અને એકવાર જો તમને પ્લેનમાં ભય બેસી ગયો, મને તો નાનપણથી વાંધો નહોતો કે પ્લેનમાં બેસો તો, પણ એકવાર ભય બેસી ગયો એટલે પછી વાંધો પડે. અને એર ઇન્ડિયાનો આ મેં બીજો કિસ્સો લાઈવ જોયો. પેલો મેં સાંભળેલો હતો, આ બીજો લાઈવ જોયેલો. હવે મેં ચેન્જ કરી જ નાખી છે. મેં અત્યારે એમિરેટ્સમાં ચેન્જ કરી નાખી છે. મારી ફ્લાઇટ અહીંયાથી હોંગકોંગ થી પછી વેન્ટ કરે, એટલે મેં ચેન્જ નથી લેવો. અને આવું જ છે કે જ્યાં સુધી હવે આ લોકો રીઇમ્બર્સ ન કરે, બધા પાર્ટ્સ પાછા ન બને, બધા ક્વોલિટી ચેક ન કરે, અને આનો ઘણો ખાસો ટાઈમ લાગશે આ બધા પાછું ચેક કરવામાં. એમાં બધા પ્લેનને ચેક કરશે, રાઈટ? એટલે મેં કીધું આમાં પછી વાંધો પડે, એના કરતા આપણે ચેન્જ જ કરી નાખવી સારી. અચ્છા, અને જ્યારે આપણે ફ્લાઇટમાં આવી કોઈ વિદેશ મુસાફરી કરતા હોઈએ છીએ, ત્યારે ફ્લાઇટની અંદર તમને શું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે કદાચ ઇમરજન્સી લેન્ડિંગ કરવાનું થાય અથવા તો કોઈ એવી ઘટના બને ત્યારે અંદર કઈ રીતની વાતચીતો કરતા હોય છે લોકો? અંદર જયારે તમે બધા બેસી જાય પછી છે ને પાયલટ બોલે કે હવે ક્રૂ મેમ્બર તમારા એના જે હોય એ તમને ઇન્સ્ટ્રક્શન્સ આપશે. ઇન્સ્ટ્રક્શન આપીને એ બધા સીટ બેલ્ટ નું ઇન્સ્ટ્રક્શન આપે પહેલા, કે સૌથી પહેલા સીટ બેલ્ટ તમે આવી રીતના પહેરો. સીટ બેલ્ટ જયારે ઉપર ચડે ને નીચે ઉતરે ત્યારે એ પહેલા 15 મિનિટ પહેલા સીટ બેલ્ટ લેવાના. અને ઇમરજન્સી લેન્ડિંગ માટે, જેમ કે અગર તમે ઇમરજન્સી લેન્ડિંગ કરો, ટર્બ્યુલન્સ બહુ વચ્ચે આવી જાય. ટર્બ્યુલન્સ એટલે પ્લેન છે ને આખું ધ્રુજવા માંડે. કારણ પ્લેન એના ઘણા બધા રીઝન હોય. મેઇન રીઝન ઉપર પ્લેન ધ્રુજે એનું કે વાતાવરણ થોડું ફેરફાર થઈ ગયું, હવામાન આમથી આમ થઈ ગયું હોય, એટલે એનું આપે. અને એનું જયારે એ લોકો એવું કે જયારે ઉપરથી જયારે ટર્બ્યુલન્સ આવે ઉપર, એટલે છે ને ઉપરથી અહીંયા શ્વાસ નળી માટે માસ્ક આવે. એ તમારે કે માસ્કમાંથી શ્વાસ લેવાનો, અને તમારે જાળવી રાખવાનો, અને તમારે કાંઈ વાંધો નહીં કે પાયલટ તમને સહાનુભૂતિ આપશે, એ બધું કરવાનું. અને એના છે ને ઇમરજન્સી હોય, કદાચ તમે પાણીમાં લેન્ડ થયા હોય કે પછી જમીનમાં સેફલી લેન્ડ થયા હોય, તો એના ઇમરજન્સી ગેટ્સ હોય. તો એ ગેટ્સ માંથી તમને એ લોકો ઇન્સ્ટ્રક્શન આપે કે પાછળના લોકો ઈ ગેટ થી જવાનું, ઈ ગેટ થી જવાનું. એટલે ટોટલી બધી ઇમરજન્સી એક્ઝિટ થી લઈને બધી પ્રિકોશન્સ આપી દે આપણને. એ લોકો કહી દે કે આવી રીતના જ કરવાનું છે ને આ કરવાનું છે.
એટલે આપણને ખબર હોય કે આપણે અગર આવી રીતના ઇમરજન્સી લેન્ડિંગ હોય તો આપણે શું કરવાનું, કઈ સ્ટેપ્સ ફોલો કરવાના, એટલે એ બધું આપણને પહેલેથી આપી જ દે. અચ્છા. અને આજે અમદાવાદની ઘટના બની, આ જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થઈ રહી હતી, એટલે માની લઈ કે એમાં ફ્યુલ પણ ફૂલ હશે, કારણ કે ખૂબ લાંબી મુસાફરી માટે પ્લેન નીકળ્યું હતું લંડન જવા માટે. અને અચાનક ટેક ઓફ થયાના થોડીક જ મિનિટોની અંદર આ એક બિલ્ડિંગ સાથે આ પ્લેન અથડાયું. એની પાછળના કયા કારણો હોઈ શકે? અત્યારે તો બધા પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. તમે પણ આની ઉપર કંઈ રિસર્ચ કર્યું હશે, તો આવું કયું એવું કારણ જે માની શકાય કે એના કારણે આટલી મોટી દુર્ઘટના બનીને એમાં 242 કરતાં વધારે જે સવાર હતા તે તમામ મૃત્યુ પામ્યા? જી, મેં તરત જ જેમ આ ન્યૂઝ વાંચ્યું, મેં પછી તરત જ આવી રીતના ગૂગલ ખોલીને એના બોઈંગની પેલી હિસ્ટ્રી જોઈને મેં તમને કીધું બારને, એટલે એ પછી બધું આગળ મિક્સઅપ થઈને અત્યારે આ જે અમદાવાદમાં જે ક્રેશ થયેલું બાજુને, એમાં પ્રોબ્લેમ એવો છે એ લોકો એરપોર્ટ વાળા કે એના જે લેન્ડિંગ જે ટાયર હોય નીચે, એ નીચે ને નીચે રહી ગયા, ઉપર ન આવ્યા કોઈ કારણોસર, અને જેને ફ્લેપ્સ હોય જે ઉપર નીચે થાય ટર્નિંગ માટે એના માટે, એ ઉપર ને ઉપર અટકી રહ્યા. એટલે કે પ્લેન એક જ સાઈડ જાતો રહ્યું, એટલે પછી એને કંટ્રોલ ગુમાવી દીધું અને પછી તરત ને તરત નીચે પડી ગયું. હવે આવો હજી એક પ્રસંગ 29 ડિસેમ્બરના 2024માં સાઉથ કોરિયા બીજું આઇલેન્ડમાંથી પ્લેન ઉપડતું હતું બેંકોક માટે, કોરિયામાંથી બેંકોક માટે, અને આવી સેમ સિચ્યુએશન, આવી બેદરકારીના કારણે એમના ફ્લેપ્સ ચોટી ગયા હતા, એટલે કારણે એમને 93 જેટલા લોકોનું મોત થઈ ગયું હતું. ત્યારે પણ આ સેમ ઇસ્યુ આવ્યો હતો, અને આજે પણ આ સેમ ઇસ્યુ આવ્યો છે, જે ફ્લેપ્સ ચોટી ગયા હતા અને ટાયર લેન્ડિંગ ગેર ઉપર નો થયા ટાઈમે. વાંચેલો છે કે 32 સેકન્ડ પહેલા જ ક્રેશ થયો, અને 32 સેકન્ડ પહેલા જ એનો જે કો પાયલટ હતો એને કીધું હતું કે મેડે મેડે મેડે, એને 3 વાર આવી રીતના ઇમરજન્સી એક્ઝિટ કીધું, એને કીધું ગેર ચોટી ગયા છે અને પ્લેન કંટ્રોલ ગુમાવી ગયું છે ફ્લેપ્સના કારણે. એવું તમે ન્યૂઝમાં વાંચો, તમને ખબર પડશે. એમાં મેં રિસર્ચ કર્યું, એમાં મને ખબર પડી. ઘણી વખત આવી ફ્લાઇટો જે લાંબી ઉડાન ભરતી હોય છે તેનું ત્યાં એરપોર્ટ ઉપર જ ઘણું ચેકિંગ થતું હોય છે. આ સેફ છે કે નહીં પ્લેન ઉડવા માટે, અથવા તો એની અંદર કોઈ ટેકનિકલ ખામીઓ તો નથી ને. આવી બધી તમામ વાતોની ચકાસણી થયા પછી જ એ પાયલોટ અંદર જે પ્લેન ઉડાડતી વખતે જે લોકોને એક ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે કે આપણે તૈયાર છીએ હવે ઉડાન ભરવા માટે, વી આર રેડી ફોર જર્ની, આવા અનેક ઇન્સ્ટ્રક્શન એમાંથી આપતા હોય છે. પણ હવે લોકોમાં એક એવો ભય અંદર બેસી ગયો છે કે શું કદાચ આ પ્લેન જે પાયલોટ ઉડાડી રહ્યો છે એ અમને સેફલી અમારી જગ્યા ઉપર પહોંચાડશે કે નહીં, આવા અનેક સવાલો છે. તો લોકોને હવે આ ભયમાંથી બહાર નીકળી અને હવે શું કરવું જોઈએ આવી સેફલી જર્નીમાં, પોતાની જાતને બચાવવા શું એવા પ્રયાસો કરવા જોઈએ કે એનાથી એ પોતે આવી કે ઘટના બને તો એમાં સુરક્ષિત રીતે બહાર નીકળી શકે? આવું જ છે ઓનેસ્ટલી. આની પહેલા સૌથી પહેલા અગર પાયલોટ જે કે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાની, કેમ કે એ લોકોને આપણાથી વધારે, હવે આવું આગળ જતા ન થાય એવું આપણે ઈચ્છીએ છીએ, પણ આવું કદાચ જો થઈ જાય તો હવે આમાં ડિપેન્ડ લેન્ડ થાય છે. હવે પાણીમાં લેન્ડ થાય તો એની ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે હોય, લેન્ડ થાય સેફલી, કેમ કે ઘણા આપણે એવા કિસ્સા જોયા છે કે સાવ પ્લેન તૂટી નથી ગયું, પ્લેન સેફલી જમીન ઉપર ટાયર વગર પણ લેન્ડ કરેલું છે, એ પાયલટ ઉપર હોય છે પાછું. એ પ્રમાણે આપણે સીટ ઉપર બેઠું રહેવાનું, આપણે ઓલા જે ફ્લેપ્સ માસ્ક હોય એ કરવાના. અને ભય એકવાર, સાચું કહો તો સાયકોલોજીકલી ભય એકવાર તમારા મગજમાં બેસી ગયો પછી જ્યાં સુધી તમે એ કમ્પ્લીટ ન કરો ને ત્યાં સુધી તમારા મગજમાં એક જ વસ્તુ રહે, તમને નીંદર ન આવે, તમને સ્ટ્રેસ થવા માંડે, તમે અલગ જ વિચારવા માંડે કે આ પ્લેન ક્રેશ થશે તો, જરા કે આમ પ્લેન ઉપર ટર્બ્યુલન્સ એટલે એ થાય તો. આપણે એ પ્રમાણે મેન્ટલી પણ આપણે સ્ટેબલી રહેવું પડે, રેડી રહેવું પડે મેન્ટલી, ઓલું કરવા માટે, એક્સિડન્ટ માટે નહીં, પણ આપણે કે સેફલી લઈને થઈ જશે, આપણે એ જ ઈચ્છી શકીએ. એટલે બધા ઇન્સ્ટ્રક્શન્સ થરલી ફોલો કરો અને બધું કરો તો એ વધારે સારું રહેશે, જેમ પાયલટ કે એમ. આ ફ્લાઇટમાં 242 જેટલા જે મુસાફરો સવાર હતા, પણ હવે કુદરતની કરામત ગણો કે પછી ચમત્કાર ગણો, જે પણ કાંઈ ગણો, એક દીવનો વ્યક્તિ છે એ આમાં એમનો આબાદ બચાવ થયો છે. એ માત્ર થોડો ગંભીર રીતે ઘવાયેલો છે, પણ એ વ્યક્તિ આબાદ રીતે બચાવ થયો છે. એના સીટ નંબર બી હતા 11A કરીને એમની સીટ હતી, અને સીટ કદાચ ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં હતી, અને આ ઇમરજન્સી એક્ઝિટની બાજુમાં હોવાથી એ કદાચ જ્યારે પ્લેન એ બિલ્ડિંગ સાથે ક્રેશ થયું, અથડાયું, ત્યારે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યો સીટ સાથે જ. હવે આવી રીતના અંદર કોઈ એવી બીજી જગ્યાઓ હોય છે કે ત્યાંથી કદાચ આવી રીતના કોઈ એક્સિડન્ટ થાય તો તમે સેફલી બહાર નીકળી શકો? એ મેં સાંભળ્યું. વિશ્વભાઈ રમેશભાઈ 11A માં બેઠા હતા, મેં જોયું હતું એમનું પણ, ન્યૂઝ વાંચ્યું હતું, રિસર્ચ કર્યું હતું એમનું પણ. એમને એ જ તમે કીધું એમ કે એક્ઝેક્ટ ઇમરજન્સી એક્ઝિટ ઉપર બેઠા હતા ને, ઇમરજન્સી
દરવાજો આવી ગયો અને એમાંથી એમની સીટ ખેંચાણા એટલે પડી ગયા નીચે અને એક જ એકલોતા જેવા બચ્યા. હવે આની આવું છે કે એમરજન્સી એક્ઝિટ સિવાય પ્લેનમાંથી તમે બહાર ન જઈ શકો, નો અધર વે. નીચે પણ ના જઈ શકો, નીચે બધે કાર્ગો હોય એટલે ત્યાં પણ નો એમરજન્સી એક્ઝિટ હોય. ઉપર ખાલી 4 દરવાજા હોય એમરજન્સી એક્ઝિટ ના, ડિપેન્ડ્સ ઓન પ્લેન પાછું. આઈ ગેસ 6 દરવાજા હશે, સીટ વાઇઝ હશે, પ્લેન લાંબુ હોય એટલે એમરજન્સી એક્ઝિટ છે તો તમે ક્યાંયથી ન નીકળી શકો. નોટ ઇવન પાયલટ પણ એમરજન્સી એક્ઝિટ થી જ નીકળી શકે, પાયલટમાંથી બી રસ્તો નથી. તો હવે અવાજ આવે છે મારો ભક્તુ? આવે છે. તો હવે જે આ દુર્ઘટના બની છે આની અંદર એક એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે કોઈ પ્લેન હોય એ દુર્ઘટના થાય, એ દુર્ઘટનાનું એક એવું અંદર મશીન હોય છે, એમને બ્લેક બોક્સ કહેવામાં આવે છે. આ એક બ્લેક બોક્સ એક એવું હોય છે કે આ જે ઘટના બની એનું સાક્ષી બને છે, એનું ગવાહ બને છે. એની અંદર જે તમામ પાયલોટ અને જે નીચે જે વ્યક્તિઓ સાથે તેમને વાતચીત કરી હોય એ તમામ વસ્તુ આની અંદર રેકોર્ડ થયેલી હોય છે. હજુ સુધી તો એમનો એક ભાગ મળ્યો છે, હજી બીજો ભાગ એ એજન્સીઓ ગોતી રહી છે, તપાસ કરી રહી છે. અને કદાચ આ બ્લેક બોક્સ મળી જાય તો એની અંદર કેવી માહિતીઓ હોય છે આ લોકો સુધી પહોંચી શકે, અથવા તો જે એજન્સીઓ તપાસ કરી રહી છે તેમના સુધી પહોંચે કે આ પ્લેનની અંદર ખરેખર શું ખામી હતી, આ જે લેન્ડિંગ ના થઈ શક્યું પ્રોપર અને ક્રેશ થયું તો આ ક્રેશ થવા પાછળનું કારણ શું હતું? બ્લેક બોક્સ એક એવી જ વસ્તુ છે જે તમે એમ કીધું એમ કે બે કનેક્ટ કરે અને એમાં જે પણ વાતો થઈ, બે પાયલટ થઈ હોય, ક્રૂ મેમ્બર સાથે વાતો થઈ હોય, જે પણ ઇન્સ્ટ્રક્શન થઈ હોય, પ્લેનમાં કોઈ પણ સાથે કોઈ પણ વ્યક્તિ સાથે એમની મગજમારી થઈ હોય કે કોઈ પણ વ્યક્તિ સાથે એમની વાતચીત થઈ હોય, એ બધી વસ્તુ બ્લેક એટલે માણસ હંમેશા કહે કે બ્લેક બોક્સ મળે એટલે બધી ઇન્ફોર્મેશન મળી જાય. અને એઝ યુ સેડ ટેકનિકલ ઇશ્યુઝ બ્લેક બોક્સમાં પાયલટ સાથે વાત થઈ હોય તો જ મળે. ટેકનિકલ ઇશ્યુઝ અગર તમારા પ્લેનમાં બોલ્સ નીકળી ગયા હોય તો એ તમે બ્લેક બોક્સમાં ખબર ન પડે કે બેન્ડના બોલ નીકળી ગયા છે, લેન્ડિંગ એ ડાઉન થતો, ફ્લેપ ચોટી ગયું છે, એવું બ્લેક બોક્સમાં ન આવે. બ્લેક બોક્સમાં ખાલી વાતું જે પાયલટ નીચે એરપોર્ટ એક સાથે વાત કરે, ઉડાન ટાઈમે જે પ્રોબ્લેમ આવી હોય એ કે, પછી આગળ કદાચ એમને ફ્યુલ ખતમ થઈ ગયું તો આગળ ક્યાં ઉભું રહેવું એ બધું કે. એટલે ઇન્ફોર્મેશન નોર્મલી બ્લેક બોક્સમાં એવી રીતના સેવ થાય. પણ ટેકનિકલ ઇશ્યુ આઈ વુડ સે એઝ ફાર એઝ આઈ નો, એઝ ફાર એઝ માય નોલેજ, ત્યાં ટેકનિકલ ઇશ્યુ આવે તેમાં વાંધો પડે અને તમે જઈને ઉતરો ને જો ત્યારે તમને ખબર પડે કે ઓકે અહીંયા સ્ક્રેચ આવી ગયો છે, આ ફ્લેપ ચોટી ગયા, પછી આ બટન કામ નથી કરતું, એવું પણ હોઈ શકે. હજી આ જે ફ્લાઇટ જે ઉડાન ભરી રહી હતી એની પહેલાં જ્યારે આ ફ્લાઇટ બીજેથી આવી ત્યારે એક વ્યક્તિએ આકાશ વસ્તા કરીને એક વ્યક્તિ હતો, એને ટ્વિટર ઉપર એરલાઇન્સનો વિડીયો અને ટ્વીટ પણ કર્યું હતું ને કહ્યું હતું કે આની અંદર ઘણી બધી ખામીઓ છે. એમને ઘણી એવી વસ્તુઓ પણ દેખાણી હતી કે આ પ્લેન છે ઉડાન ભરવા માટે તૈયાર નથી, તેમ છતાંય આ પાયલોટ અત્યારે આ પ્લેન ઉડાડી રહ્યા છે. અને આવી માહિતી એમને થોડી કલાકો પહેલાં જ આપી હતી. એનું ટ્વીટ પણ ખૂબ વાયરલ થયું હતું. અને ખરેખર એર ઇન્ડિયાની ફ્લાઇટ અને જે ઇન્ડિયાની એસઓપી છે એની અંદર ખરેખર કોઈ એવી ખામીઓ છે કે જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે? આઈ વુડ સે યસ. મારી સાથે પણ એવું થયું કે મારી સાથે જે સીનું ટેકનિક હતું, જે લાઇટિંગ જે મારી સાથે જેમાં તમે કોલ કરો તમારી પાસે ક્રૂ મેમ્બર આવે હેલ્પ માટે, એમાં પ્રોબ્લેમ હતી. એટલે આવા નાના મોટા પ્રોબ્લેમ ઘણા હોય અને એ લોકો સેફટી આગળ જઈને છે ને ચેન્જ નથી કરતા. નોર્મલી ઈને ઈ જ રાખે છે. તમે ઘણી વાર જોશો તો નેપકિન પણ ઈને ઈ જ હોય, બધાય જે પિલો નાના નાના હોય ઈ પણ ઈને ઈ જ રાખે. એ લોકો હેલ્થ ઈને એના માટે પણ ચેન્જ નથી કરતા. એટલે ઘણી વાર આવું તમે જ્યારે પર્સનલ એક્સપિરિયન્સ થાય ત્યારે તમે આવું કહો કે ના આવું આ સાચું છે. એટલે મારી સાથે તો થયેલું છે. એટલે હું કહું છું કે યસ, આમાં ઘણી બેર કરે છે, આમાં ચેકિંગ નથી કરતા અને ઘણું લેટ ગો કરી દે છે. એમ કે છે કે આ તો ચાલી જશે, આ તો ચાલી જશે, પબ્લિકને વાંધો નહીં પડે, એસી તો આપણે બીજા સીટમાંથી ફૂલ કરી નાખીએ, આમાં શું વાંધો પડશે. એટલે કે નાની નાની વસ્તુ જ્યારે મોટી થાય અને પછી આવા એક્સિડન્ટ થાય ત્યારે લોકોને પછી ખબર પડે કે ના, ઇટ હેપન્સ વિથ અ સ્મોલ થિંગ. તો નાની નાની વસ્તુ પણ મેજર ને ચેક કરવી પડે છે આપણે, જે એ લોકો નથી કરી રહ્યા. એવું પણ માનવામાં આવે છે કે ખૂબ વધારે તાપમાન હોય છે અને જ્યાં આ પ્લેન હોય છે એની અંદર ફ્યુલ ખૂબ વધારે માત્રામાં હોય છે, સાથે ક્યાંક એસીનું ટેમ્પરેચર હીટ પકડી ગયું હોય તેને કારણે પણ આવી ઘટનાઓ બનતી હોય છે. આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે, જે ઘટના પછી એ લોકો પૂછી રહ્યા છે, એ સવાલ કરી રહ્યા છે એર ઇન્ડિયાને કે આમાં કઈ એવી ખામી હતી એના કારણે માત્ર ટેકઓફની થોડી મિનિટોની અંદર જ આ પ્લેન ક્રેશ થઈ ગયું. અને જે બિલ્ડિંગ ઉપર આ પ્લેન ક્રેશ થયું એની અંદર એ ભવિષ્યના ડૉક્ટરો બનનારા સ્ટુડન્ટો હતા, એ
તૈયારીઓ કરી રહ્યા હતા, હોસ્ટેલમાં રહેતા હતા અથવા તો એ મેસ હતું તેમની અંદર જમી રહ્યા હતા, એ લોકોના કોડિયા પણ હજી અમુકના મોઢે રહી ગયા હતા, ડીશો એમને પડી રહી હતી. તમે પણ કદાચ કેનેડાની અંદર એ ડૉક્ટરનો જ અભ્યાસ કરી રહ્યા છો, ફિઝિયોનો અભ્યાસ કરી રહ્યા છો, તેના માટે તમે શું કહેશો? જી, આ બહુ જ દુઃખદ ઇન્સિડન્ટ થયો છે, કેમ કે મેં જોયું કે બધાય બીજે મેડિકલ બધા હતા, અડધા લોકો અહીંયા વાતો કરતા હતા મા બાપ સાથે, અડધા લોકો ત્યાં બેઠા હતા, અડધા લોકો હસતા હતા, અને આવું જ અચાનકથી પાછળથી પ્લેન આવીને આ આખો ચેન્જ એ બહુ જ ખરાબ થયું કહેવાય. કેમ કે એક તો કોઈને ખબર નહોતી, કોઈને દૂરથી જોયું પણ હતું કે પ્લેન અહીંયા લેન્ડ થાય છે કે કોઈને કશી જ ખબર નહોતી, બધા એની રીતે હતા. બહુ જ ખરાબ ઇન્સિડન્ટ થયો કહેવાય ને. એઝ અ ડોક્ટર આવું છે કે એ લોકોની મહેનત આટલી, એ લોકો નીટ દઈને આવ્યા, એ લોકો આટલી 12 વાગ્યા સુધી 12 કલાક સુધી કલાક સુધી ભણે, એ લોકો ત્યાગ કરીને છેલ્લે ફાઇનલી ડોક્ટર બન્યા. અડધા લોકો તો નવા જ હજી હતા, મેં ન્યૂઝમાં જોયું કે હજી નવા આવ્યા હતા, 1-2 દિવસ જ થયા હતા હોસ્ટેલમાં. એટલે એ લોકો મહેનત કરીને આ અચાનક આવો ઇન્સિડન્ટ થયો, એ બહુ જ ખરાબ કહેવાય, એકદમ એમ દુઃખદ ઇન્સિડન્ટ થયો કહેવાય કે આવું બચારા આટલી બધી મહેનત કરીને, આટલું બધું સેક્રિફાઈસ કરીને, આટલી બધી ફીસ પે કરીને ફાઇનલી એક સ્ટેજ ઉપર પહોંચ્યા કે જ્યાં દે કુડ સે કે દે આર અ ડોક્ટર. એ આવું થઈ ગયું પછી બહુ જ. તમે કદાચ કેનેડામાં રહો છો, ત્યાં કેનેડામાં તમે એક રાજ્યમાંથી બીજા રાજ્ય માટે જવા માટે આ ફ્લાઇટનો ઉપયોગ કરતા હશો, એમાં પણ તમે મુસાફરી કરી હશે. ત્યાંની સુવિધા કેટલી છે, કેવી છે? ઇન્ડિયામાં જે એરપોર્ટ છે તેની સુવિધા કેવી છે? શું ફરક છે, શું બદલાવની જરૂર છે ઇન્ડિયાના એરપોર્ટની અંદર? મેં પર્સનલી એમાં ટ્રાવેલ કર્યું છે. હું ઘણી બધી જગ્યાએ ગયો છું, વેનકુવર, સસ્કાચેવન ગયો છું, ટોરોન્ટો ગયો છું. ત્યાંની અમારી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ સારી હોય આપણા ડોમેસ્ટિક ફ્લાઇટ કરતા. એવું છે ત્યાંનું એક મેઇન રીઝન ઇઝ ક્લીનીનેસ એન્ડ હાઇજીન દે આર મેન્ટેનિંગ. એ લોકો બહુ જ સારી રીતે પાડે. એવું નહીં કે એકવાર આ રૂમાલ કરીને ધોઈને પાછો રૂમાલ કરી નાખો. આ ઇયરપોડ્સ આપે લોકો આપણને, આપણે કાનમાં કે કશી થાય નહીં, જ્યારે આપણે ચડીને ઉતરી ત્યારે આપણા કાનમાં થોડું દુખે, એ લોકો ઈ ચેન્જ કરે, આખું એક પેક આપે, આપના પિલોઝ ચેન્જ કરે. અને ત્યાંના ક્રૂ મેમ્બર્સ આર વેરી ફ્રેન્ડલી. તમે લોકો વાત કરો એટલે તમારું સોલ્યુશન કાઢે, ધીરેથી વાત કરો, એ બધું કરે. અહીંયા પછી વોશરૂમ્સમાં ક્લીનનેસનું અહીંયા બધા આવું છે. પર્સનલી જ્યારે મારી બીજી ફ્લાઇટ હતી, જ્યારે દિલ્હી ટુ અમદાવાદ હતી, એ ફ્લાઇટમાં વોશરૂમ બહુ જ ટિશ્યુઝ આમથી આમ હતા, દે વર નોટ ફ્લશિંગ, વોશરૂમમાં એ બધું નહોતું, સાવ આટલું જ વધ્યું હતું, 2-3 યુઝમાં પૂરું પણ થઈ જતું હતું, એવું હતું. એટલે આવું છે ત્યાંની ડોમેસ્ટિક ફ્લાઇટ પણ તમને ઇન્ટરનેશનલ જેવી લાગે, એમ કે એ લોકો હાઇજીન મેન્ટેન કરે છે અને બધું બહુ જ ફ્રેન્ડલી. તમે પાયલટ સાથે વાત પણ કરો, એ પણ તમને આપે, એટલે બધું નોલેજ આપે તમને કે આવી રીતના આ પ્લેન થાય. તમે લોકો અગર સારા પાયલટ, બહુ સારા પાયલટ કે તમે કરો કે મારે ખાલી ઓલું કેબિન જોવું છે, તે લોકો તમને કેબિન જોવા પણ લઈ જાય. એટલે આપણું એવું છે કે ઈ પ્રમાણે ચેન્જીસ કરવા પડે, થોડા ક્લીનનેસ ને હાઇજીન પ્રમાણે, અને આપણે થોડું મેન્ટેન કરવું પડે. ઈ મેં થોડું જોયું અહીંયા. કેમ કે હું જ્યારે આવ્યો ત્યારે એસી પણ કામ નહોતું કરતું, હું મિડલની સીટમાં બેઠો હતો. અને આવું છે કે આઈ ટ્રાઈડ સો મેની ટાઈમ્સ ટુ કોલ ધ મેમ્બર્સ, પણ એમાં એ લોકો ચેન્જીસ નહોતા કરતા. એ કે સર આ બગડી ગયું છે, બીજી સીટ થાય એમ નથી, તમને કે બીજું પોસિબલ નથી. મેં કીધું ચલો વાંધો નહીં, ખાલી 2 કલાકની મુસાફરી હતી, એટલે મેં કીધું ચલો વાંધો નહીં, આપણે ઈ જોઈ લેશું. પણ આ 2 કલાક માટે પણ વોટ ઇફ અગર લોંગ મુસાફરી હોય ને ન ચાલે ને કોઈ સીટ બધી ફૂલ હોય તો એ લોકો શું કરે એમ. એ લોકો ચેક કરવું પડે બધું. હાઇજીન નથી કરતા. આવું છે, ધ મેઇન થિંગ ઇઝ હાઇજીન. ખૂબ ખૂબ આભાર ભક્તરાજસિંહ અમારી સાથે જોડાવા બદલ. તો અમે પણ આશા કરીએ કે તમારી જે આવનારી ફ્લાઇટ છે, તમે પાછી મુસાફરી કરવાના છો, એ સેફલી રહે અને તમે જ્યાં પહોંચવાના છો એ તમારી મુસાફરીમાં કોઈ અડચણ ઊભી ન થાય. પણ અત્યારે જે અમદાવાદની અંદર જે આ ઘટના બની છે, આ ઘટનાથી પૂરું ભારત, પૂરું વિશ્વ એ આ ઘટનાથી અચંબિત છે. અત્યારે આપણી આંખો પણ એ દ્રશ્યો જોવા માટે તૈયાર નથી, કારણ કે ત્યાં જે લોકોની બોડીઓ, એ ચિચકારીઓ, એ પરિવારનું રુદન એ એટલું ભયાવક છે કે એમની કોઈ કલ્પના ના કરી શકીએ. કોઈના મા બાપ પોતાના સ્વજનને જ્યારે એરપોર્ટ ઉપર છોડવા ગયા હતા ત્યારે એમને કદાચ ફોનમાં છેલ્લું બાય કહ્યું હશે, એના જીવનનું છેલ્લું ગુડ બાય બની ગયું. કોઈ વ્યક્તિએ જાતી વખતે એક સેલ્ફી લઈ અને પોતાના પરિવારને મોકલી હશે કે હું પ્લેનની અંદર સેફલી બેસી ગયા છીએ. એ સેલ્ફી એના જીવનની એક છેલ્લી તસવીર બની ગઈ. આવી અનેક ઘટનાઓ છે. કોઈ પોતાના લગ્ન થયાના 2-3 મહિના પછી એમની પરિવારના વ્યક્તિને મળવા વિદેશ જઈ રહ્યું હતું અને મુલાકાત થાય એ પહેલાં જ એ સ્વજન આ દુનિયા છોડીને જતું રહે છે. અત્યારે આખો દેશ શોકમય છે. આખા વિશ્વને આ ઘટનાએ અચંબિત કરી દીધા છે. અત્યારે ભયનો માહોલ છે અને દેશ સાથે સાથે વિશ્વની, અમેરિકા હોય, બ્રિટનની હોય, આ તમામ દેશની એજન્સીઓ અત્યારે અમદાવાદ પહોંચી ગઈ છે
અને આ ઘટના બનવા પાછળનું કારણ શું તેની તપાસ કરી રહી છે. પણ જે પણ ખામીઓ હોય એ ખામીઓ આપણા દેશની અંદર જે એરપોર્ટ ઓથોરિટી છે તેમને તાત્કાલિક ધોરણે આની ઉપર ધ્યાન દેવું જોઈએ. એને લઈ ફરીથી આવી કોઈ ઘટના ના બને અને આવું જે ઘટના છે એ દેશને અચંબિત કરી દે છે, લોકોને મુસાફરી કરવા માટે એક વિચાર વિમર્શ કરતાં મજબૂર કરી દે છે. અને જ્યારે પણ હવે કોઈ વ્યક્તિ એ ફ્લાઇટની અંદર બેસશે અથવા તો આ જે ઘટના બનીને ઘટના પછી અમદાવાદ એરપોર્ટ ઉપરથી કોઈ પહેલો પાયલોટે ફ્લાઇટ ઉડાડી હશે, એ કયા ભારે હૃદયથી એ પાયલોટે પોતાનું પ્લેન એ સેફલી એ લોકોની જવાબદારી સાથે ઉડાવ્યું હશે, એ પણ દુઃખદાયક ઘટના હતી. સાથે સાથે પણ જે આ મૃત્યુ પામ્યા છે આ લોકો આ દુર્ઘટનામાં, તે સૌને અમે પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને સાથે સાથે જેમના સ્વજનોએ આમની અંદર જીવ ગુમાવ્યો છે તેમને આમાં તો વાંક તો કોનો કાઢવો, કારણ કે આ એક કુદરતી બનેલી ઘટના છે, આ કોઈ હાથે ઊભી કરેલી ઘટના નથી. પણ તેમ છતાંય જે જવાબદાર હોય જવાબદાર સામે પગલાં લેવાવા જોઈએ. અને જે પણ કોઈ વ્યક્તિને જેટલી પણ મદદ થઈ શકે, સરકાર હોય કે પછી આ એર ઇન્ડિયાની કંપની હોય તેના તરફથી, તો એ તાત્કાલિક ધોરણે મળવી જોઈએ. અને સાથે સાથે આવી ઘટના ફરી વખત ગુજરાતના ન બને. અમદાવાદ માટે કાળો દિવસ હતો અને અમદાવાદનું આકાશ આ ઘટનાનું ગવાહ બન્યું છે. ત્યારે ફરીથી આવી કોઈ ઘટના અમદાવાદ કે ગુજરાત કે ભારતના કોઈ પણ વિસ્તારમાં ના બને તેવી આશા સાથે આજની ચર્ચા અહીંયા પૂરી કરી છે. અમારો અહેવાલ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.